ભાવનગર જિલ્લામાં આજે કમોસમી ઝાપટા પડતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને ત્યારબાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ વરસ્યો છે। અણધાર્યા વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે। હાલ રવિ પાક તૈયાર થવાનો સમયગાળો હોય આવા કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો દ્વારા પાક બચાવવા માટે હાલ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને જરૂરિયાત મુજબ સાવચેત રહેવા સૂચનાઓ પણ આપી છે। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।